તો સ્વાગત છે ગાઈસ તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ આપણે રામનવમી ઉપર એટલે કે જે અયોધ્યાનું જે મંદિર બનવાનું છે તો તેના ઉપર આપણે એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છે, બરાબર છે। અયોધ્યા જે મંદિર છે તેના ઉપર આપણે એક અલગ રીતે સ્ટેટસ બનાવવાનો શીખવાનો પ્રયાસ કરવાનો છે આજે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઉપર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ગાઈસ આપણે એક ડેમો ડેટસ જોઈ લઈએ, બરાબર છે, પ્રીવ્યુ વિડીયો। પછી આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો ડેટસ જોઈ લઈએ। म्यूजिक राम मंदिर के लिए कई कई सदियों तक कई कई पीढ़ियों ने अखंड अविरत एक निष्ठ प्रयास किया। आज का ये दिन उसी तप, त्याग और संकल्प का प्रतीक है। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે, બરાબર છે। જે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। ફૂલ પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે તમારે અહીંયાથી જે કંઈક આ પ્રકારની તમને જે પ્રોજેક્ટ મળી હોય એને તમારે અહીંથી ઓપન કરી લેવાની છે। તો આપણે સિમ્પલ રીતે જે પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરી લઈશું। ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારના અંદર લિરિક્સ મળી જશે તૈયાર જ, બરાબર છે। અને અંદર તમને નીચે તરફ એક સોંગ મળી જશે। તો હવે તમારે ગાઈસ સિમ્પલ રીતે આ જે પહેલો લોગો દેખાય છે તમે જોઈ શકો છો, જે મ્યુઝિકની ઉપર એક લેયર છે તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ એક તમને ઓપ્શન જોવા મળશે, બરાબર છે, કલર ફિલવાળો તમે જોઈ શકો છો। પહેલો જ ઓપ્શન છે કલર ફિલવાળો, મેં એનિમેશન પણ તમને કહીને બતાવું છું। તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારું જે પણ ચેનલ અથવા તમારું જે સ્ટેટસનો લોગો હોય એ તમારે એનો ઇમેજ લઈ લેવાનો રહેશે। તો તમે તો જોઈ શકો છો આપણે અહીંથી જે લોગો છે વિકેટવાળો એને લઈ લીધો છે અને પ્લસ વાળો જે આઇકન છે તેના પર ક્લિક કરશો એટલે આપણો જે બેકગ્રાઉન્ડમાં આપણી જે ઇફેક્ટ લાગી જશે લોગોવાળી, બરાબર છે। હવે તમારે અહીંથી આગળ તરફ આવતું છે, બરાબર છે, લોગો લગાવેલો। એટલે હવે તમે આગળ તરફ આવશો એટલે આપણા જે લિરિક્સ પૂરા થાય છે ત્યાં આગળ એક બીટમાર્ક આપે છે, ત્યાં આગળ તમારે આવીને નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો અયોધ્યાનો ફોટો લઈ લેવાનો છે। આ જે ફોટો છે ગાઈસ એ તમને ટેલિગ્રામ રૂપમાં મળી જશે, બરાબર છે। હવે આ જે ફોટો છે એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરવાની છે અને જે ફોટાની જે સાઇઝ છે તમારે ફૂલ સ્ક્રીનમાં કરવાનું છે, એટલે કે ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને આ ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરવાનું છે અને જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાનું છે કંઈક આ પ્રકારે। હવે આ જે ફોટો છે તેની પર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એ નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનું રહેશે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે તમે જે ફોટો જોયો તે જ બીટ વગર તમારે આવીને પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે ટાઈપનો એક વિડીયો લેવાનો છે, બ્લેક ટેબલવાળો। આ જે વિડીયો છે એની તમારે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ પ્રકારે। હવે તમારે જે બ્લેન્ડિંગ ઓપ્શન છે, બરાબર છે, તેની પર ક્લિક કરવાનું છે। લાઇટિંગ વાળો ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને આ જે વિડીયો છે તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। હવે આ જે વિડીયોનો એક્સ્ટ્રા પાર્ટ હોય, વધારાનો જે પાર્ટ હોય એને તમારે મ્યુઝિકને એન્ડ બજાવવાનું છે અને જે વધારાનો પાર્ટ હોય એ વિડીયો પર ક્લિક કરીને ડિલીટ કરી નાખવાનું છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને જો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઉપર સેટ કરજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી કંઈ આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી। down, down.